तो जय माता दोस्तों, स्वागत है तमारो मारा एक नवा ब्लॉग में। आज આપણે બ્લોગની શરૂઆત કર્યા છે છોકરા સાથે। છોકરાને આજે ભણવા નથી ગયા અને રજા છે, કારણ કે આપણે ગાંધીજી બાપુનો જન્મ દિવસ એટલે રજા દીધી છોકરાને। આજે આપણે વાડીએ એને હાંસવાના છે અને આજે વાડીએ હાંસવીને થાકી જાવ ને, કારણ કે જરાય સીધા નથી રહેતા છોકરા। તો આપણા બ્લોગમાં બન્યા રહેજો। તો જોઈ શકો છો તમે આ છોકરા, આપણા તોફાની છોકરા। આ છોકરા આપડા અહીંયા કુંડીએ ટીંગાય આમ જાય એટલે એને હાંસવા જ પડે વાડીએ રે, એટલે એના કરતા રજાનું દેતા સારું, એટલે હાંસવા તો આપણે। તો દોસ્તો તમે એમને સમજતા કે આ છોકરા બધા મારા છે, કારણ કે અમે 3 ભાઈ છે ને 3 ભાઈના છોકરા છે। 3 ભાઈના 3 છોકરા એટલે 9 છોકરા છે અમારે। ઘણા બધા છોકરા જોઈ છે તમે, તમારા છોકરા જોતા લઈ જા અમારી વાડી આવીને દોસ્તો, ઘણું છોકરું છે આપણી પાસે। તો હજી કુંડીમાંથી નીકળતા નથી દોસ્તો, અને આપણે એને એમને આમ રમવા દઈએ ને આપણે જઈએ આપણી ભેંસ પાસે। શું ભેંસ કરે છે, ખાવા બાવા નાખી દઈએ, નીણ પૂરો કરી દઈએ। તો બ્લોકમાં બન્યા રહો દોસ્તો, આપણે જઈએ આપણે ભેંમાં। આજે આખો દિવસ હેરાન કરી દીધો છોકરા, એ તોફાની છોકરા બહુ છે આપણા। તો ભેંસ આપણે બેટી અને આ છે ખડનો પૂળો નાખી દઈએ એટલે એ ખાય, પછી એને બપોર થાય એટલે પાણી પીવડા દઈએ। તો આપણે ભેંસને પૂળો નાખી દીધો છે અને મંડી ખાવા। પછી બપોરે પાણી પાઈ ધમારશું એને। તો દોસ્તો આ છે આપણી ભેંસ, 50,000ની ભેંસ લીધી હતી અમે, આપણી ભેંસ। જઈએ છોકરાને પછી કાઢીએ ત્યાંથી પાછા। એ પાણી કુંડી ભર દો। હા, કુંડી સાફ કરે છે છોકરા, કે પાણી ચોખ્ખું થઈ જાય ને પછી સારું પાણી ભરી દઈએ એટલે પાણી બગડે નહીં। ને બધા છોકરા વળગી ગયા છે કુંડી સાફ કરવા માટે। એક નળીથી પાણી પીએ, કેમ એને પાણી ન જડતું હોય? એ શું નામ છે તારું? આકાશ। કેટલા ભણા તું? પેલું ભણે એમ? આવડે કે નથી આવડતું? બધું આવડે? તો ઠીક દોસ્તો, આને પૂછ્યું કે બધું આવડે એમ કે છે, હજી તો પેલું ભણે છે, તે પેલા તો બધું આવડે કે। તો અહીંથી જોઈ શકો છો તમે, અહીંથી ડાટો ખોલી નાખ્યો ને પાણી કાઢે છે, કારણ કે ખરાબ પાણી થઈ ગયું છે ને, એટલે પાણી નીકળી જાય પછી ડાટો મારીને પાછી કુંડી નવેસરથી ભરી દેવાય। એને કાઢે છે પાણી, બધું ગંદારું પાણી કાઢી દઈએ અને નવેસરથી પાણી ભરવાના છે। દોસ્તો આ છે આપણી વાડી। તમે પૂરી વાડી તો ન જોઈ છે, આજે તમને પૂરી વાડી બતાવી દો અમારી। આ છે આપણું ગોડાઉન, આ છે જૂનું ઓઈડિયો, પેલા આમાં રહેતા, હવે નવું ગોડાઉન થઈ ગયું આમાં રહીએ છે। અને આપણું ટ્રેક્ટર છે, ગાડીઓ ઘણી પડી, ટેલર। આ ટેલરના ડાલા ખોલી દીધા છે, કારણ કે વરસાદ ચાલુ હતો ને ત્યારે એ ડાલા ખોલી નાખ્યા એટલે કાટ ન ખાય, એના માટે ફરતા ડાલા બધા ખોલી દીધા। અને આ છે આપણી મગફળી, જોઈ શકો તમે, ઠેઠમાંથી આમ 15 વીઘાની મગફળી છે। આ નારિયેળી છે બાજુમાં નારિયેળી, આ ભીંડો, અને દોસ્તો આ રાવણો વાવેલો છે, હમણાં સુમાહમ વાવ્યો હતો ચાલુ વરસાદમાં। અને આપણે આંબા વાવેલા છે, પણ કલમ આંબો છે, કેસર કેરીનો કલમ આંબા છે, એક અહીંયા છે, અને 2-3 વાવ્યા હતા આંબા, તો બીજા ક્યાં ગયા? એક આ રહ્યો, એક અહીંયા છે, બીજા નંબરમાં હવે ફૂટ થઈ છે, ધીમે ધીમે એ ફૂટી જાય। અને ભીંડો છે વાવેલો બધો વાડીની ઉપર, તો ભીંડો આપણે ખાવામાં ઘટતો નથી। અને આ બીજો આંબો,
ત્રીજો આંબો છે આ. 3 આંબા છે ને ઓલા જો છોકરા આમ જોવે વિન્ડો આવેલો છે ને. તો દોસ્તો તમે જુઓ આની તોફાની છોકરાની આ જુઓ તમે આવી સાયકલ ની માથે બેઠા એક આ જો આમાં અદર કરે એક આ વ્હીલ રિંગ લઈને રખડે ને એક અહીંયા સાયકલ ફેરવે. આખા દીમાં સાંજે માણા વાડીએ થાકી જાય ને ગાડી નાખી નાખે સાયકલ ને હાવ વ્હીલ કાઢીને તોય છતાં માથે બેઠા જોઈ શકો તમે. આ એક અહીંયા જોવો અહીંયા જોવો તોફાની છોકરા. રજાના દિવસો એટલે એને મોજ કરી જ લેવાની હવે રમી રમીને. દોસ્તો આપણે આવેલો છે બાદમ જોઈ શકો તમે. દોસ્તો હવે બધા વયા ગયા છોકરા અહીંથી અને આપણે શીતલબેન એકલા સાફ કરે છે કુંડી કારણ કે ઓલા બધા સાયકલી માથે રમે. કુંડી સાફ કરી દઈએ એટલે પાણી ચોખ્ખું રહે. વારંવાર ગંદારું થઈ જાય પાણી. આ લીમડાનો ડૂસો બધો પડતો ને એટલે કુંડી ભરાઈ ગઈ છે અને આ બીજી સાફ કરીને ભરી દે હું. પાણીની ગોળી ભરેલી છે બેરલ ભરાઈ ગયું અને ઓલા તોફાની છોકરા આમ સાયકલ રમે. જોઈ શકો તમે. તો આને શું કરું દોસ્તો તમે જોઈ શકો છો વિડીયામાં. વાત કહેવાથી કોઈ માનતા જ નથી હાવ. થોડા થાકી જાય પછી રેવા દઈએ એમને રમે જ રાખે. ભેંસને પાણી પીવડાવી દઈએ. પાણી પી લે પછી આપણે એને ખડકાયતા નવડાવી દઈએ એટલે ચોખ્ખી થઈ જાય અને પછી હેઠળનો તળિયું છે એ ફુવારો મારીને સાફ કરી દઈએ એટલે ભેંસને બેહવાનો મજા આવે દોસ્તો. એટલે જોઈ શકો તમે ટાઈમ થઈ ગયો છે પાણી પાવાનું તો પાણી પાઈ દઈએ અને પછી આજે થઈને ધમાર નાખીએ અને હેઠળનું તળિયું છે એ ખડકાઈ સાફ કરી દઈએ. એટલે કાંઈ એમાં કામ કરવું જ પડે. બપોરે એને પાણી પાય ને આમ પોદળા નાખીને પછી ધમારીને પછી કાયદેસર આપણે એને સાફ કરી દઈએ એટલે બે શાંતિથી. નકર તો માખી બેહવા દે એમ નથી એને. તો ફ્રેન્ડ આપણે ભેંસને ધમારવાનું ચાલુ કરી દીધું છે. જોઈ શકો તમે ભેંસને ધમારીએ આપણે અને આમ હાથથી સાફ કરી દઈએ એટલે સાણ કોઈક તોટ્યું હોય ને એટલે એ ઉખડી જાય એટલે ચોખ્ખું થઈ જાય. માખી ઓછું બે બીજું કઈ નહીં એમ. ભેંને એક ટાણું તો નવડાવવું જ પડે અને ભેંસને પણ મજા આવે છે નાવામાં. જોઈ હરકા ઊભી બહુ મજા આવે છે અને પાણી હોય એટલું ઓછું પડે એને તો કારણ કે એને પાણીમાં મજા આવે. કેમ બાકી ના આવી ભેં હરકાઈ સાફ કરી નાખીએ પછી તળિયું ધોઈ અને ત્યાં સમસપ તો ભેંને હરકાઈ નવડાવી દીધી છે અને હવે પછી આપણે એનું તળિયું છે ને આવડું આ તળિયું હરકાઈ સાફ કરી દે હું અને પછી ભેંસને બેહવાનો મજા આવે દોસ્તો. એટલે ચોખ્ખું રાખ્યું તો સારું નકર તો એને માખ્યું બેહવા નતો બિચારાને ઢોરને. આપણી પાસે સુવિધા છે પાણીની મોટર ચાલુ રહે બધું કમ્પ્લીટ છે એટલે વાંધો ન આવે. બધું સાફ સફાઈ રાખીએ તો એને સારું એમ. નકર તો માખ્યું ક્યાં હરકા બેહવા દે ને માખ્યું ફૂલ હોય અત્યારે તો. પાવડે કન કાઢવાનું. દોસ્તો જોઈ શકો તમે આપણી ભેંસ એકદમ ચોખ્ખું થઈ ગઈ ધમારી દીધી એટલે અને મસ્ત મજાની ચોખ્ખી થઈ ગઈ. હવે શાંતિથી નાખી દઈએ ખડ અને પછી શાંતિથી બેઠી બેઠી ખાય અને આ છે ખડ. હમણાં જ નાખી તો પાછો નાખી દઈએ એટલે ખાધા રાખે. આપણે કઈ ખૂટે એમ નથી. ખડ લીલું ઘણું છે આપણી પાસે. તો દોસ્તો બ્લોકમાં આગળ જોજો. તો ફ્રેન્ડ આપણે પછી ફરી મળીશું એક નવા વિડીયોમાં. ને આ વિડીયોમાં બસ આટલું અને આવી રીતે તમે સપોર્ટ કરતા રહેજો કારણ કે વિડીયો ખૂબ લોકો ઓછા જોવે છે આપણાને
વિડીયો હું તો કહું તમે જોજો, કારણ કે આપણો વિડીયો ખેતીને વિશે બધો ખેતી વિશે વિડીયો આવી છે. અને વિડીયો જોતા રહેજો દોસ્તો. અને આટલું બસ આ વિડીયોમાં. જય માતાજી દોસ્તો.